વધીએ તો બનાસકાંઠામાં 4 માસ અગાઉ રાજ્યના સીએમએ વડગામ તાલુકાના જલોત્રા ખાતે 94 આવાસોનું લોકાર્પણ કર્યું હતું અને 4 માસ બાદ પ્રથમ જ વરસાદમાં 94 મકાનોના પાયા ખુલ્લા પડી ગયા છે। હાલ અનેક મકાનો ધરાશાયી થવાની સ્થિતિમાં છે। સમાજ કલ્યાણ વિભાગ અંતર્ગત પંડિત દીનદયાલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આ મકાનોને લાભાર્થીઓને ફાળવ્યા હતા, જે બાદ શ્રી શક્તિ સેવા કેન્દ્રએ આ મકાનોનું નિર્માણ કર્યું હતું, પરંતુ પ્રથમ વરસાદમાં જ વરસાદે તંત્ર અને શ્રી શક્તિ સેવા કેન્દ્રની ભ્રષ્ટાચારની પોલ ખોલી દીધી છે। જલોત્રામાં રહેવા માંગીએ છીએ, અહીં રહેવા માંગતા નથી। અહીં બધા બીક ખાઈ જાય છે, એટલે કે આ ઘર અહીં રહેવું જ નહીં, આ તલાવડું ભરાઈ જાય છે। આ તલાવડું હતું પહેલાં, આપણે પૂરણ કરીને ઘર બનાવી દીધા છે। એટલે સરપંચ કહે કે તમે હમા કરી આલે, અમારે હમા કરવા નથી અહીંયા આગળ, અમે ચાવી તમને હોપી દઈએ, અમારે અહીં રહેવું નથી। પથરા ધોઈ ને નદીમાં જાય છે અને નીચે ઉપર ધાબા ચૂવો છે, પતરા ચૂવો છે, છોકરા લઈને બહાર બેસી રહ્યા અમે। અને સરપંચે એમ કીધું, જવાબ આપ્યો કે તમે અમે ફોન કર્યો કે સાહેબ તમે આવીને જોઈ જાઓ, તલાટીને બધાને ફોન કર્યો કે સાહેબ તમે આવીને જોઈ જાઓ, તો કે અમારા કોઈ ગેરંટી નહીં। એક ડોસીમાને અમે રાતે દબાયેલા કાઢ્યા, તો અમારા કોઈ સુવિધા જ નહીં। તમે મકાન બનાવ્યા સારા બનાવેલા હતા, તમારે મૂળ ઉપર નીચેથી તમે સિમેન્ટ નહીં વાપર્યો તો ઉપરની તો શું ગેરંટી હે? નીચે અમે રાતે ઊંઘ્યા દબાઈ જઈએ તો સરપંચ તો માથે લેતો નહીં, અને 15 94 ઘરના 15,000 રૂપિયા ખાઈ જાય લોકો। પાછળ મકાન બી પડી જાય, બે મકાન પડી જાય, અને ધાબાની અંદર એ પાણી પડે, પછી પતરા બધા ફૂટી જાય, પછી આવી રીતે પાણી આવે જાવરો પાણી રહેતો નહીં, બધું જ પાણી ડાળબાની અંદર જ જાય, જે પાયો છે એના અંદર જ જાય। ભાઈ પાયાની અંદર કોઈ સિમેન્ટ નથી, કોઈ માટી નથી, ખાલી એમને પથ્થર ખાલી ફિટિંગ કર્યા છે, પથ્થરના પર જ આ મકાન લેવામાં આવ્યું છે। તો અમારા એક્શન સાહેબે કીધું કે ભાઈ તમે જરા જોતા આવો ત્યાં આગળ, બરાબર છે? અમે સ્થળ નિરીક્ષણ કરીને જે હશે અમે રિપોર્ટ આપશું। વડગામના જલોત્રા ગામે પીએમ આવાસ યોજનાના મકાનો હતા, જે પહેલાં જ વરસાદમાં ધોવાય છે। આપને હું સીધા દ્રશ્યો બતાવીશ કે કાલે જે 2 થી 2.5 ઇંચ જે વરસાદ આવ્યો હતો, જે પહેલાં જ વરસાદમાં હજુ તો 4 મહિના પહેલાં જે આવાસ યોજના હતું તેનું જે આવાસ યોજનાનું મુખ્યમંત્રી દ્વારા જે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેને લઈને અત્યારે ગઈકાલે જે વરસાદમાં આ આવાસના જે મકાનો છે તેના પાયા અત્યારે જે ધોવાઈ ગયા છે। સીધા દ્રશ્યો દેખાડું છું કે આ દ્રશ્યોમાં જે મકાન છે ને મકાનના પાયા છે તે અત્યારે ધોવા જવા પામ્યા છે। અહીંના જે રહીશો છે ત્યારે અત્યારે તો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે, જેને લઈને અત્યારે તંત્ર દ્વારા પણ કોઈ પણ જાતના કોઈ પગલાં લેવામાં નથી આવ્યા, પણ તંત્ર હજી સુધી અહીંયા તાક્યું નથી, જેને લઈને અહીંના રહીશોની એક જ માગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે અને આ જે આવાસના મકાનો છે જે પહેલાં જ વરસાદમાં જે ધોવાઈ ગયા છે તેની ચકાસણી કરીને જે તે પણ લાગતા વળગતા કોન્ટ્રાક્ટર હોય કે અધિકારી હોય જે પણ આમાં સંડોવાયેલા હોય તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને અહીંના જે રહીશો છે તેને તાત્કાલિક ધોરણે આ મકાનો છે તે વ્યવસ્થિત કરી આપવામાં આવે તેવી અહીંના લોકોની માગ છે। રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસ।